હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી એવી નવી રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. આનો ટેસ્ટ તો એટલો બધો ગજબનો છે કે કંઈ હોટલમાંથી ઓર્ડર કર્યું હોય એવું લાગશે તમને. અને એકવાર આ રેસીપી તમે ચાખી લેશો તો જાણી જોઈને વધારે ઇડલી બનાવશો. આપણે આને વધેલી ઈડલીમાંથી બનાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ. ક્યારેક આપણે ઈડલી વધી જતી હોય અને પછી કોઈ ખાવા માંગતું નથી તો તમે આ રેસીપી બનાવી શકો છો. મેં અત્યારે આ રેસીપી બનાવવા માટે સ્પેશિયલથી એક્સ્ટ્રા ઈડલી બનાવી હતી. તો આ ઈડલીના પીસીસ છે અને આપણે એક પીસ લઈને અને આપણે કટિંગ કરીશું ફ્રેન્ડ્સ. તમે આને તમારા મનપસંદ શેપમાં નાના ટુકડામાં પણ કટિંગ કરી શકો છો. મેં આને આ રીતે બટેકાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીએ છીએ એ રીતે ઊભા કટિંગ કર્યા છે. તો બધી ઈડલીને આપણે આ રીતે કટિંગ કરી લેશું. આ તમે જોઈ શકો છો આ રીતે પતલા પતલા પીસીસ મેં રાખ્યા છે, બહુ વધારે જાડા નથી રાખ્યા. તો આ બધી ઈડલીને આ રીતે કટિંગ કરી લીધી છે. હવે આપણે આને ફ્રાય કરવાની છે ફ્રેન્ડ્સ. તો તમે આને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી શકો છો. તો હાઈ ફ્લેમ પર તમારી ઈડલીને ફ્રાય કરવાની છે. હું આજે આને એર ફ્રાય કરી રહી છું એટલે ઉપરથી આ રીતે થોડું એવું તેલ એડ કરીને આ રીતે બધા ઈડલીના પીસીસને મેં તેલથી કોટ કરી લીધા છે. આ ગેસ ઉપર પણ ફ્રાય બહુ સારી રીતે થઈ જાય છે ફ્રેન્ડ્સ. આમાં તેલ ચડતું નથી. એકદમ હાઈ ફ્લેમ પર ફૂલ ગરમ તેલમાં તમારે એને ફ્રાય કરી લેવાની છે. મેં આ રીતે એર ફ્રાયર પ્રીહીટ કરી લીધું હતું અને બધા પીસીસ એમાં એડ કરીને એર ફ્રાય કરવા મૂકી દીધા છે. ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેશું. તો આ શાકભાજીમાં મેં એક ડુંગળી, એક ગાજર અને એક ટમેટું લીધું છે અને આ લસણ, લીલું મરચું અને આદું લીધું છે. આને આપણે દરદર વાટીને આપણે એની પેસ્ટ બનાવી લેશું અને શાકભાજીને આ રીતે કટિંગ કરી લીધું છે. ડુંગળીને લાંબી સ્લાઇસમાં, ટમેટાને અને ગાજરને પણ આ રીતે લાંબા કાપ્યા છે. તમે આમાં કેપ્સિકમ કે પછી બીજા તમારા પસંદના શાકભાજી, કોબીજ વગેરે એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. અને આદુ મરચાંને આપણે પેસ્ટ બનાવી લીધી છે. હવે ગેસ પર એક પેન રાખી દીધું છે. એમાં આપણે થોડું એવું તેલ એડ કરીશું. આ રેસીપી આ રીતે બહુ જ ફટાફટ બની જાય છે ફ્રેન્ડ્સ. એક સાઈડ તમે ઈડલીને તેલ ફ્રાય કરી અને પછી આ રીતે એર ફ્રાય થાય છે ત્યાં સુધીમાં આપણે એનો સોસ બનાવીને તૈયાર કરી લેશું. હવે તેલ ગરમ થતાં જ આમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે એને બસ 30 થી 40 સેકન્ડ આપણે થવા દઈશું. અને પછી જે શાકભાજી આપણે કાપીને રાખ્યા હતા એ એડ કરી દઈશું બધા. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આમાં આપણે ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દીધું છે અને આ રીતના શીઝવાન ચીઝના જે સોસના જે પાઉચ આવે છે એમાંથી મોટી 2 ચમચી એટલે કે અડધા પાઉચ જેટલો મેં સોસ આમાં એડ કર્યો છે. અને આપણે ચાઇનીઝ ફ્લેવરમાં બનાવીએ છીએ ફ્રેન્ડ્સ એટલે આ રીતના બધા ચાઇનીઝ સોસીસ એડ કર્યા છે મેં આમાં. 2 ચમચી જેટલો સોયા સોસ એડ કર્યો છે. તમે આમાં ચીલી સોસ પણ વધારે તીખું કરવા માંગતા હોય તો એડ કરી શકો છો. મેં અહીંયા રેડ ચીલી સોસ કે ગ્રીન ચીલી સોસ નથી એડ કર્યો. એકવાર મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ રેસીપીનો જે આપણે હોટલમાં હની ચીલી આપણે ખાઈ છીએ, પોટેટો ચીલી, એના જેવો જ સેમ ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ. હવે આમાં મેં 2 ચમચી ટોમેટો કેચઅપ એડ કર્યો હતો. થોડું એવું પાણી એડ કરી લેશું ગ્રેવી કરવા માટે. આ રીતે લો ફ્લેમ પર આપણે થવા દઈશું અને 2 મોટી ચમચી મેં આમાં મધ એડ કરી છે ફ્રેન્ડ્સ. મધ જરૂરથી એડ કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સારો ટેસ્ટ આવે છે. સેમ હની ચીલી પોટેટો જેવો જ ટેસ્ટ આવે છે. એકવાર મિક્સ કરી લેશું. અને હવે આપણે જે ઈડલી ફ્રાય કરવા મૂકી હતી એને પણ વચ્ચે વચ્ચે ચેક કરી લીધી હતી અને આ રીતની સરસ કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. એકદમ ક્રિસ્પી ઈડલીના પીસીસ થઈ ગયા છે. હવે સોસ આપણો તૈયાર છે. લાસ્ટમાં એમાં સફેદ તલ 1 ચમચી એડ કર્યા છે મેં અને 1 ચમચી આમાં વિનેગર એડ કર્યું છે ફ્રેન્ડ્સ. વિનેગર ટોટલી ઓપ્શનલ છે, ના હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. એકવાર મિક્સ કરી લેશું.
અને હવે આપણે આમાં ઈડલી ફ્રાય કરી હતી એના પીસીસ એડ કરી દેશું. ઈડલી એડ કર્યા પછી આપણે એને વધારે વખત એને કૂક નથી કરવાનું ફ્રેન્ડ્સ. બસ આ રીતે હલકું એવું મિક્સ કરી દેશું. સોસથી ઈડલી સારી રીતે કોટ થઈ જાય એટલું જ આપણે એને મિક્સ કરવાનું છે. ઈડલીને ક્રન્ચી જ રાખીશું આપણે, એનો ટેસ્ટ બહુ સારો આવે છે. હવે ઉપરથી લીલા ધાણા એડ કરી દીધા છે. હવે આને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ આપણી આ હની ચીલી ઈડલી બનીને તૈયાર છે. તમે આને ક્યારેય પણ બાળકો માટે ડિનર માટે કે પછી ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો. તો ઈડલી સાંભારથી કંઈક અલગ એવી ઈડલીની આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ? ઉપરથી પણ સફેદ તલ અને થોડા ધાણાથી મેં આને ગાર્નિશ કરી છે. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી મારી પસંદ આવી હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.